નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો તન્ના સમાચાર। લોકશાહીનું પર્વ એટલે કે ચૂંટણી 2024 લોકસભાની ચૂંટણીને હવે ગણતરીના દિવસો જ બાકી હોય ત્યારે કોઈ પણ મતદાર પોતાના મતથી વંચિત રહી ન જાય અને પોતાના મતનું મૂલ્ય સમજે તે હેતુથી ચૂંટણી પંચ અને વહીવટીતંત્ર દ્વારા દ્વારકા જિલ્લાના સલાયા બંદર ખાતે એક ગલી નુક્કડનું આયોજન કરાયું હતું। દેવભૂમિ દ્વારકા જિલ્લાના સલાયા બંદર ખાતે દ્વારકા જિલ્લા ચૂંટણી પંચ અને વહીવટીતંત્ર દ્વારા મતદારોને મતદાન અંગેની જાગૃતતા કેળવવા માટે અને કઈ રીતે મતદાન બૂથમાં મતદાન કરવાનું હોય છે, ઈવીએમ મશીન, વીવીપેટ મશીન વગેરે તમામ બાબતોની સમજણ દેશી ભાષામાં દેશી ઠપથી આપવા માટે એક ગલી નુક્કડ એટલે કે નાટકનું આયોજન સલાયા બંદર ખાતે કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં સલાયાના માછીમારો ભાઈઓએ મોટી સંખ્યામાં લાભ લીધો। આ નાટક નિહાળી તમામ લોકોએ મતદાન અવશ્ય કરવું એવું ખાતરી જિલ્લા વહીવટીતંત્રને આપી હતી। રિપોર્ટર જયસુખ મોદી, તન્ના સમાચાર, જામ ખંભાળિયા, દેવભૂમિ, દ્વારકા। લોકસભા સામાન્ય ચૂંટણી 2024 અન્વયે ચૂંટણી પંચ દ્વારા મતદાર જાગૃતિ અંગેના જુદા જુદા સરસ કાર્યક્રમો કરવામાં આવે છે। તે અન્વયે અમદાવાદના રાજુભાઈ જોશી ગ્રુપના કલાકારો દ્વારા આજે અહીંયા આપણે સલાયા જેટી ઉપર માછીમારી સમાજ અને માછીમારી વ્યવસાય સાથે સંકળાયેલા લોકો મતદાર જાગૃતિ અંગેનો કાર્યક્રમ નિહાળવા માટે આજે સૌ પધારેલા છે અને બહોળી સંખ્યામાં તમામ માછીમાર સમાજના અને સલાયાના નાગરિકો 7 મે 2024ના રોજ બહોળા પ્રમાણમાં મતદાન કરે એ માટેનો સરસ સંદેશો રજૂ કરતું નાટક સૌએ નિહાળ્યું અને સલાયાની સમગ્ર જનતાને મતદાન કરવા માટે જિલ્લા ચૂંટણી અધિકારી દેવભૂમિ દ્વારકા અને કલેક્ટર શ્રી દેવભૂમિ દ્વારકા તરફથી તમામને અપીલ કરું છું કે આપ સૌ બહોળા પ્રમાણમાં મતદાન કરી અને લોકશાહીના એક અભિન્ન અંગ બનો। મારું નામ સમીન આદમભાઈ, સલાયા રહેવાસી, સલાયા વાકેર વેપારી એસોસિએશનનો સેક્રેટરી તરીકે આજ રોજ જિલ્લા ચૂંટણી અધિકારી દ્વારા મતદાર જાગૃતિ અભિયાનનું આયોજન સરસ રીતે કરવામાં આવ્યું અને બહોળી સંખ્યામાં ત્યાં લોકોએ, ગામના લોકોએ ભાગ લીધો અને મતદાન શું છે એ વિશે જાગૃત થયા આ કાર્યક્રમ દ્વારા। અને અમારી પણ એ ખૂબ પ્રયત્ન રહેશે કે વધારેમાં વધારે મતદાર સલાયામાંથી કેમ થાય અને કેમ કરવું, પૂરો પ્રયત્ન કરશું અમે। અને આજનો કાર્યક્રમ બહુ સફળ થયો। અહીંયા આવા કાર્યક્રમ અવારનવાર થાય તો મતદાન જાગૃતિ સારી આવે, સારું મતદાન થઈ શકે એવી અમારી આશા છે।